આજે સમગ્ર દેશમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ખૂબ જ ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવાઈ રહી છે અને આપણી આસપાસના વિસ્તારમાં પણ આ ઉજવણીનો ખાસ માહોલ જોવા મળી રહ્યો છે। ડોક્ટર બાબારાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા એકત્રિત થયા કે જેમાં સમાજના આગેવાનો, યુવાઓ અને મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો। ત્યારબાદ ભવ્ય રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું કે જેમાં બાઇક રેલી, ડીજે સાથેના વાહનો અને નીલા ઝંડાઓ સાથે લોકો રસ્તા પર ઉતર્યા। જય ભીમ અને બંધારણ જિંદાબાદ જેવા નારા સાથે આખું વાતાવરણ ઉર્જાથી ભરાઈ ગયું। રેલીમાં ખાસ કરીને યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ટ્રાફિક વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે કે જેથી સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી ન પડે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલું સૂત્ર આજે પણ એટલું જ પ્રાસંગિક છે। શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો। નમસ્કાર દર્શક મિત્રો, સત્યડી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશભરમાં જ્યારે આજે બાબા સાહેબ આંબેડકરના જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે વલસાડ કઈ રીતે પાછળ રહી શકે છે? તમે જોઈ રહ્યા છો આજુબાજુ કે કેટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા જોડાયા છે। નાનેથી લઈને મોટા લોકો, દરેક લોકોમાં ઉત્સાહ છે। બાબા સાહેબ આંબેડકરજીની જે પ્રતિમા તમે જોઈ રહ્યા છો તેમને પહેલાં તો પુષ્પાર્પણ કરવામાં આવ્યું અને ત્યારબાદ અત્યારે રેલીનું આયોજન છે અહીંયા વલસાડ ખાતે। દરેક લોકો જે અહીંયા જોડાયા છે રેલી માટે બહુ ઉત્સુકતા જોવા મળી રહી છે અને ખાસ કરીને જો આજના દિવસની વાત કરીએ તો ખાલી માત્ર એટલો ઉદ્દેશ નથી કે એમની જન્મજયંતિની ઉજવણી કરીએ, પણ સાથે સાથે એ પણ ઉદ્દેશ છે કે એમના જે વિચારો છે, એમના જે થોટ્સ છે તે લોકો સુધી પહોંચે, તેમના જે સંદેશ છે તે લોકો સુધી પહોંચે। અહીંયા આપણી સાથે બીજા ઘણા બધા લોકો પણ જોડાયા છે, આવો આપણે એમની સાથે પણ વાત કરીએ। શું નામ છે તમારું? મારું નામ એડવોકેટ કેયુર પટેલ છે, હું વલસાડ જિલ્લામાં છું। શું કહેશો, આજે બાબા સાહેબ આંબેડકરની જ્યારે જન્મજયંતિ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે, શું કહેવું છે તમારું? મારે તો એટલું જ કહેવું છે કે આજે 135મી બાબા સાહેબની જે જન્મજયંતિ છે, જે મહામાનવની જયંતિ છે, તેને આખા ભારત દેશમાં આજે લોકો મનાવી રહ્યા છે। તેમનો એક જ મંત્ર હતો અને એમનું એક જ વસ્તુ કહેવું હતું અને સૂત્ર હતું કે હું એવા ધર્મમાં માનું છું જે સ્વતંત્રતા શીખવાડે, સમાનતા શીખવાડે અને ભાઈચારો શીખવાડે। આજે આ જોવા જઈએ તો બધા હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મની વાતો કરે છે, પણ બાબા સાહેબ આંબેડકર એક જ વસ્તુ કહેતા હતા કે સમાનતા એક છે, બધા માનવ એક છે, એક સરખા માનવમાં ધ્યાન આપે કે હું એક માનવી છું અને માનવ બનાવે, એમાં માનતા હતા બધા। જે આજે સ્ત્રીઓ પણ છે, મહિલાઓ છે, તે બાબા સાહેબના આંબેડકરના એક જ ચળવળના લીધે આગળ છે અને આજે આપણે જોઈએ છીએ આજે રાષ્ટ્રપતિ જે આપણા બહેના છે, મહિલા રાષ્ટ્રપતિ છે, જે પણ બાબા સાહેબ આંબેડકરની દેન છે, એટલે એમને ભૂલી ન જવું જોઈએ। આજે તો બહુ મોટી સંખ્યામાં મનાવે જ છે બધા બાબા સાહેબ આંબેડકરની જયંતિ, પણ આવનારા જે વર્ષ આવે છે એમાં પણ એનું મહત્ત્વ આપે અને એમના બતાવેલા રસ્તા પર ચાલે, એના માટે આ રેલીનું આયોજન કર્યું છે। અમે ખાસ કહેવા માંગીએ છીએ કે સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારો બધામાં આગળ રહે, બધા એકબીજાને મળીને રહે અને એમનું બીજું એક સૂત્ર હતું કે શિક્ષિત બનો અને શિક્ષણ આપો। અમે એક ધર્મ પર આજે કામ કરીએ છીએ, આપ જય ભીમ છે, આદિવાસી સંઘ છે, અમે આજે બધાને કહેતા આવીએ છીએ કે ભાઈ શિક્ષણ લવો, શિક્ષણ આપો, વધારે દૂર જવાની જરૂર નથી। આપણે ભણીએ, આપણા બાળકોને ભણાવીએ અને આજુબાજુ જે આપણા બાળકો જ છે બધા એમને પણ શિક્ષણ આપીએ, જેથી આવનારા ભવિષ્યમાં કોઈની સામે એમણે હાથ લાંબો ન કરવો પડે અને કહીએ છીએ કે ભાઈ આ હમણાં કંઈ મળતું નથી, આ નથી, પણ શિક્ષણ બનશે, શિક્ષણથી આગળ વધશે તો જે આવનારા ભવિષ્ય આપણા ભારત દેશનું ભવિષ્ય બનશે। તો એ શિક્ષણ પર આધારિત છે, જે બાબા સાહેબ આંબેડકર કહેતા હતા એના માટે પણ આ રેલી છે કે કોઈ પાસે પૈસા નથી કે કોઈ ફાઇનાન્સ નથી તો અમારું ગ્રુપ આખું ઊભેલું છે અને એમને અમે કહીએ છીએ કે ભણો અને ભણાવો, જ્યારે પણ જરૂર પડે અમે આગળ છે અને છે જ। ભણવાની બાબતમાં નહીં પણ રમતની બાબતમાં પણ અમે રણભૂમિ કરીને એક સંસ્થા ચાલુ કરેલી છે, એમાં પણ કહીએ છીએ કે આગળ વધો, તમને નથી ભણવું તો આગળ વધો, ભણવામાં પણ જે પણ કરો શ્રેષ્ઠ કરો, એની પાછળ અમે હરવેશ ઊભેલા છે। અને આ જે બધા મંત્રો છે અમારા બાબા સાહેબ આંબેડકરના છે અને એના માટે આ રેલીનું આયોજન કર્યું છે। ભણો, આગળ વધો અને સમાનતા રાખો, એના માટે અમે આજ રોજ ભેગા થયા છે અને અમે રેલીનું આયોજન કર્યું છે। ખાસ કરીને બાબા સાહેબ આંબેડકર હંમેશા સમાનતા વિશે કહેતા, સર્વધર્મ સંભાવ, શું કહેશો એના માટે? આજે 135મી જન્મજયંતિ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વલસાડમાંથી સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં, સમગ્ર વિશ્વમાં આજે ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર જયંતિ ઉજવાઈ રહી છે। વલસાડમાં આપણે જોઈ રહ્યા છે ઠેર ઠેર દરેક વિસ્તારમાં અને આજે આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનથી પણ આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ સમાજના લોકો ભાઈચારાથી એક બનીને
ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના જે સૂત્ર છે વકીલ સાહેબે કીધું તેમ શિક્ષિત બનો, સંગઠિત બનો અને પછી સંઘર્ષ કરો તો ચોક્કસ તમે સફળતાના શિખરો સર કરશો જ. આજે કોમી એખલાસ અને ભાઈચારા વાદળમાં આજે મુસ્લિમ સમાજના આગેવાનો પણ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જયંતિમાં આ સામેલ થયા છે. ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને આવનારા દિવસોમાં વધુ સારી રીતે આગળ બધા વધે. આ દેશની અંદર બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવેલ એ સંવિધાનમાં એમને સમાન સિવિલ કોડ વિશે પણ ત્યારે બંધારણમાં કીધું હતું કે કોઈ પણ જાતિ મઝહબના ઉપર કોઈ પણ દબાણ નહીં લાવીને આપને સર્વ ધર્મને સમાન અધિકાર આપવાનો હક છે. કોઈના ઉપર પણ બળજબરી કરવાની જરૂર નથી. એ વાક્ય એમને તે વખતની વિધાનસભામાં બોલેલા હતા. જે બંધારણની અંદર આજે ચેડા થઈ રહ્યા છે એ આપણે સાખી નહીં લઈએ અને બધા સાથે મળીને બંધારણને બચાવવાની પ્રક્રિયા પણ કરીએ કે આંબેડકરનું આ બંધારણ બધા માટે સર્વશ્રેષ્ઠ છે અને તે હંમેશા રહેવું જોઈએ. તો જ ભારતની અંદર જે એકતા, સમાનતા, ભાઈચારો અને એકતા અને અખંડતાની વાત છે એ આ બંધારણની અંદર સમાયેલી છે. માટે આજની આ રેલી પાછળનું તથ્ય અને સંબોધ એ જ છે કે ચાલો સાથે મળીએ અને આ દેશની એકતા, અખંડિતતાને જાળવીએ અને દેશને પ્રગતિને પંથે લઈ જઈએ. આજે હ્યુમાનિટીની જરૂર છે કે તમે માનવતા જાળવો. માનવતા જાળવશો તો ધર્મ પણ જળવાઈ રહેશે. જ્યારે માનવતા તમે મૂકી દેશો તો ધન પણ તમારો જળવાશે નહીં. એટલે બાબા સાહેબનો જો મેઇન હેતુ અને મકસદ એ હતો કે બધા સમાન રહે, બધાને સમાન અધિકાર મળે, દરેક મનુષ્યને સમાન હક મળે. એટલા જ માટે આપણા જે કાનૂન છે એમાં અદાલતમાં જે ફેસલો કરે છે એ કોઈ જાતિને જોઈને ફેસલો કરવામાં આવતો નથી. એ ધર્મના આધારે ફેસલો કરવામાં આવતો નથી. એ માનવતાના આધારે અને જેને જે ક્રાઇમ કર્યો હોય તે મુજબ જ એને સજા કરવામાં આવે છે. પછી એ ઉપરની જ્ઞાતિનો હોય કે નીચેની જ્ઞાતિનો હોય. આજે ઉપર અને નીચ બનાવી છે, ઊંચ અને નીચ, અને ખતમ કરવું એ બાબા સાહેબ અને આપણા ગાંધીજી બાપુનો સંદેશ હતો. આજના દિવસે લોકોને શું સંદેશ આપશો? મારું નામ રવિ ધર્મેન્દ્ર નાંદગાય છે. હું જય ભીમ યુવા ગ્રુપનો પ્રમુખ છું. આજના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો 135મો જન્મજયંતિ મનાવી રહ્યા છે વલસાડમાં, જેમાં SC, ST, OBC અને માઇનોરિટી બધા સમાજ મળીને એકતાને એક મિસાલ આપીએ છીએ વલસાડમાં કે બાબા સાહેબે કીધું હતું કે અમે બધા એક છે, એક રહીશું, અને જેથી અમે આજરોજ વલસાડમાં એક મોટી રેલીનું આયોજન કરી રહ્યા છીએ.